સુખદેવજી મહારાજ આ કથા માં જે આપણને પ્રવેશ કરાવે છે, ભાગવત કથાનું મહત્વ એટલા માટે છે કે શાસ્ત્રીજી શ્લોક બોલે, આપણને શ્લોક ભલે સમજાય નહીં, આપણે હજી પણ આપણા ઘરે કોઈ પણ વિધિ કરાવીએ, કોઈ પણ પૂજા કરાવીએ તો સૌથી પહેલા બ્રાહ્મણનું મહત્વ હોય છે. શું કામ? એના મંત્રની મહત્વ છે. એ જે મંત્ર બોલે છે, ઈશ્વર છે, ભગવાન છે, એ મંત્ર આધીન છે. પણ મંત્ર કોના આધીન છે? તો કે બ્રાહ્મણને. અને ઈ બ્રાહ્મણ જ્યારે મંત્ર બોલે તો ભગવાનને આવવું પડે છે. એટલે આપણે જ્યારે પણ કોઈ સદકર્મ આપણે ઘરે કરીએ, શુભ પ્રસંગ કરીએ, ત્યારે આપણે બ્રાહ્મણને બોલાવીએ. અને બ્રાહ્મણ જ્યારે વેદનો ઘોષ કરે, વેદના મંત્રો બોલે અને ઈ આપણને ગમે. ઈ ગમે છે એટલા માટે કે અત્યારે કદાચ આપણને સમજાતું નથી, પણ એક સમય એવો હતો કે આપણા વડીલો બધાય સંસ્કૃત બોલતા, બધાય સંસ્કૃતમાં વાત કરતા, બધાય શ્લોકોમાં જ વાતો કરતા. તો એ જ વડીલોનું લોહી આપણા શરીરની અંદર છે. એ શ્લોક આપણને સમજાતા નથી પણ મજા આવે છે. શું કામ? તો કે આપણા હૃદયમાં બેઠેલો ભગવાન કૃષ્ણ પરમાત્માને મજા આવે છે. તો અહીંયા સુખદેવજી મહારાજ આપણને ભાગવતજીની અંદર જે પ્રવેશ કરાવે છે એમાં ભાગવતજીનો સૌથી પહેલો શ્લોક છે. નેમિષે સુતમાસીનઃ મભિવાદ્ય મહામતિં કથામૃતરસસ્વાદઃ કુશલ શૌનકો. નેમિષે સુતમાસીનઃ મભિવાદ્ય મહામતિં. નેમિષારણ નામના જંગલમાં 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા હતા. જ્યારે આપણા ઘરની અંદર સત્યનારાયણ ભગવાનની કથા થાય ને, એ જ્યારે આ ભાગવતજીની કથા થતી હતી ત્યારે જ સત્યનારાયણ ભગવાનની કથા થઈ. અને એ જ કથા આપણા જ ઘરે કરાવી છે. એટલા બધા ઋષિઓ તો ભેગા તો થયા. કથામૃત રસસ્વાદઃ કુશલઃ શૌનકો બ્રવીત. જે કથાનું રસપાન કરવામાં સૌથી આગળ છે એવા શૌનકજી મહારાજ પણ બેઠા છે. બધા મોટા મોટા સંતો બેઠા છે, બધા જ મોટા મોટા ઋષિ મુનિઓ બેઠા છે. અને શૌનકજી મહારાજ સૂતજી મહારાજને પ્રશ્ન કરે છે. જેમ 88,000 ઋષિ મુનિઓ બેઠા, જેમ અહીંયા તમે બધા બેઠા છો, પણ હું એક અહીંયા બેઠો કેમ? તો કે મારે તમને કથા સંભળાવવાની છે અને તમારે બધાએ કથા સાંભળવાની છે. એમ એ જ સમયે સૂતજી મહારાજ ગાદી પર બેઠા અને બધા જ ઋષિ મુનિઓ આગળ બેઠા. અને શૌનકજી મહારાજ બધાય વતી, આપણા બધાય વતી ઈ સમયે પ્રશ્ન કરેલા છે. ઈ હવે હું તમને અહીંયા બતાવું છું. શૌનકજી મહારાજ ઊભા થઈ બે હાથ જોડી અને સૂતજી મહારાજને પ્રશ્ન કરે છે. અજ્ઞાન દ્વંદ્વ વિદ્વાંસઃ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારં મમ કર્ણ રસાયણમ. મેં હમણાં જ કીધું કે આ ભાગવતજીના શ્લોક છે. કદાચ સમજાય નહીં એટલે હું તમને પાછળ એનું ભાષાંતર કરતો જ આવું છું, પાછળ સમજાવતો જ આવું છું. શૌનકજી મહારાજ ઊભા થઈ બે હાથ જોડી અને સૂતજી મહારાજને પ્રશ્ન કરે કે હે મહારાજ, અમારો જે અજ્ઞાન રૂપી જે અંધકાર છે અમારા જીવનની અંદર, એને તમારા જ્ઞાન રૂપી કરોડો સૂર્ય સમાન જે જ્ઞાન છે એના રૂપી આ અંધકારને તમે દૂર કરો. સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયણમ.
પેલા જ રસાયણનો મતલબ થાય દવા આપણી ભાષામાં, સંસ્કૃતમાં રસાયણ યાની કે દવા. હવે આપણે સૌથી પહેલા વિચાર કરીએ કે હજી તો કથા શરૂ થઈ, શૌનકજી મહારાજ ઊભા થયા અને હજી તો પ્રશ્ન કર્યો, એમાં પાછી દવાઈ માંગી લીધી. પણ કઈ દવા માંગી છે? મમ કર્ણ રસાયણમ. હે મહારાજ, મારા કાન માટે અને આ બધા જ સંસારના જીવોના કાન માટે અમને કથામૃતનું રસાયણ આપો. શું કીધું? કારણ કે બીજી કોઈ દવા હોય તો એ બહારથી લગાવાય, પણ જે કાન દ્વારા જશે એ શરીરની અંદર જશે. તો અમને એવી કથા કરો કે અમે જે ભવ રોગની અંદર પીડાઈ છીએ, કોઈ કામથી, કોઈ ક્રોધથી, કોઈ લોભથી, કોઈ મોહથી, કોઈ અભિમાનથી, તો આ બધી જ વસ્તુ અમે દૂર ત્યાગ કરી શકીએ. અને ફરીથી બીજો પ્રશ્ન કર્યો છે, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. હે મહારાજ, અમારું જ્ઞાન વધે, અમારો વૈરાગ્ય વધે, અમારી ભક્તિ વધે, અને તમે જો એવી કોઈ કથા જાણતા હો તો અમને કથા કરો. અને આ બધા જ સંસારની અંદર જે બધા જ વૈષ્ણવો છે, એ બધા જ માયા અને મોહની અંદર છે. માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. વૈષ્ણવ એવું ક્યું કર્મ કરે કે આ માયા અને મોહ એનાથી દૂર રહે? તમે એવી કથા મને કરો. કારણ કે આપણા જીવનની અંદર આ ત્રણ વસ્તુ બહુ હોવી જરૂરી છે: ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. આ ભાગવતજી બસ એનું જ છે. સૌથી પહેલા ભક્તિ કીધી છે. આપણા જીવનની અંદર સૌથી પહેલા ભક્તિ હોવી જોઈએ. અને ભક્તિમાં ક્યારેય વેપાર હોય નહીં. પણ આપણે બધા તો વેપાર જ કરીએ છીએ ભક્તિમાં પણ, કે હે ભગવાન, તું મારું આ કામ કર દે, હું તારું આ કામ કરીશ. ભગવાને એક મારું કામ આ રોકાણું છે, જો એ થઈ જાય તો હું 3 મંગળવાર કરીશ, કહીએ ને આપણે. ભક્તિમાં વેપાર લાવ્યા એટલે ક્યારેય એ ભક્તિ આપણી ભગવાને સ્વીકાર કર્યો જ નહીં. એ સ્વીકાર કેમ ન કરે? આપણા મા બાપ છે એને સ્વીકાર કરવો જોઈએ, પણ એ સ્વીકાર શું કામ ન કરે? તો કે આપણા ઘરમાં આપણા મા બાપ હોય, આપણે આખું વર્ષ એને ઘરમાં ન આવવા દઈએ, ક્યારે બોલાવીએ નહીં, અને વર્ષે એકવાર લાવીને હાર પહેરાવીએ, ગાદી પર બેસાડીએ, સારું સારું ખવડાવીએ, તો આપણા મા બાપ હોય એમ કે આ અમારે કઈ જોતું નથી, તારી ઘરે જ ન થવું. કેમ? તો કે વર્ષ આખું તું અમને બોલાવતો નથી, કાઢી મૂકશો, અને એકવાર તું કરી લે. એમ આપણે ભગવાન પાસે માગવાનો અધિકાર બરાબર છે, પણ જ્યારે આપણે વેપાર કરીએ, જ્યારે એને એમ કહીએ કે આ મારું આ કામ થાય ત્યારે હું આ કરીશ, તો ક્યારેય એ પરિપૂર્ણ થતું નથી. એટલે પહેલા તો આપણી ભક્તિ જ ખોટી છે. બીજું જ્ઞાન. આ ભાગવત કથાને જ્ઞાન યજ્ઞ કીધો છે. જે એકવાર કથા સાંભળે, જે એકવાર સત્સંગમાં જાય, એ મને ખબર છે કે એ બીજી વાર કથામાં જાય ને જાય જ. કેમ? તો કે એનું જ્ઞાન વધ્યું, અને જે વ્યક્તિનું જ્ઞાન વધ્યું એ કથામાં હંમેશા જાય છે. અને આ અજ્ઞાનતા માટે નથી, આ તો જ્ઞાન વધારવા માટેની કથા છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. ત્રીજું આવ્યું વૈરાગ્ય. આપણા જીવનમાં વૈરાગ્ય પણ હોવું જરૂરી છે. કેમ? તો કે અમુક પ્રકારનો વધારે પડતો મોહ રાખવો એ પણ ખોટું છે. કેમ? તો કે ઘણીવાર આપણને ખબર છે કે આપણા હાથમાં નથી, છતાંય આપણે પકડીને બેઠા હોય, થઈ જાય તો, થઈ જાય તો, થઈ જાય તો, પછી એને છોડી દેવાનો. એને બહુ પકડી નહીં રાખવાનો, ત્યાગ કરી દેવાનો.
જ્યારે ત્યાગ કરીએ ત્યારે દુઃખ ઓછું થઈ જાય છે. તો અહીંયા મહારાજે, શૌનકજી મહારાજે શુતજીને જ પ્રશ્નમાં જ પૂછી લીધું કે અમારી ભક્તિ, અમારું જ્ઞાન અને અમારું વૈરાગ્ય વધે એવી કથા અમને કરો. અને ફરીથી આગળ પૂછે છે મહારાજ, ઇહ ઘોર કલપ્રાયો જીવશ્ચાસુરતાંગતઃ ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિં પરાયણમ. હે મહારાજ, આ ઘોર કલયુગની અંદર બધા જ જીવોની સુરતા વહી ગઈ છે. શું કીધું? એક તો આપણે ગુજરાતમાં છીએ, બીજી વસ્તુ આપણે ભારતમાં છીએ. આપણી કઈ સંસ્કૃતિ છે, આપણા કેટલા શાસ્ત્રો છે, કેટલા વેદો છે, કેટલા પુરાણો છે, એ આપણને ખબર હોવી જોઈએ. ઘણાએ તો અમને એવો પ્રશ્ન કર્યો કે હે શાસ્ત્રીજી, આ કથા એટલે શું? કેવો પ્રશ્ન કર્યો? કથા એટલે શું? આ છોકરાઓ સાક્ષી છે. અને પાછા મોટા મોટા અજ્ઞાન માણસ નહીં, નાનો માણસ આપણને પ્રશ્ન કરે, અજ્ઞાની છે, ખબર નથી, આપણને ખબર પડે. પણ જે ભણેલા ગણેલા છે અને ઈ પ્રશ્ન કરે કે ભાગવત કથા એટલે શું શાસ્ત્રીજી, ત્યારે આપણને પ્રશ્ન થાય કે આપણને બધાઈને તો વેસ્ટર્ન કલ્ચર જ ગમે છે. વિદેશ વાળા કરે એ જ આપણને બધાઈને ગમે છે. તમે જુઓ, પહેલા આપણા વડીલો બધા ધોતી પહેરતા, વ્હાઈટ કપડા પહેરતા, આપણને બધાઈને સૂટ બૂટ જ ગમે. ઈ પહેરેલો એટલે આપણે એને સજ્જન સમજીએ. અને કોઈ ધોતી પહેરીને આવે, નોર્મલ માણસ થઈને આવે, સાદો માણસ થઈને આવે, તો આપણે શું સમજીએ? તો કે આની પાસે કઈ નહીં હોય. એક જોવાની આપણી રીત ફરી ગઈ છે. જીવોની સુરતા વહી ગઈ છે. જે જીવો બધા આપણે જીવતા, એકાબીજા માટે જીવતા, એક જીવ બીજાની મદદ કરે એ માટે જીવતા. પણ આજે તો એક ઘરમાં રહેતા હોય છતાંય એના માટે આપણે અમુક વસ્તુ કરતા નથી. અને આપણો તો આવો પરમાર્થનો બીડું લઈ અને નીકળ્યા છીએ, કર્મ લઈને નીકળ્યા છીએ કે ભગવાન આપણને બધાને ભાગીદાર બનાવે. આ ગૌશાળા બનાવીએ, એમાં સ્કૂલ બનાવીએ, એમાં અને ભગવાન પરમાર્થના કામ કરાવે. અને શૌનકજી મહારાજે જેવો આ પ્રશ્ન કર્યો કે હે મહારાજ, ક્લેશ ક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણ. આ બધાયના ઘરોમાં ક્લેશો કરી ગયા છે, એને કેમ કાઢવા? બધાયના ઘરમાં ક્લેશ આવી ગયો છે. હરેક ઘરની અંદર કદાચ તમને ખાવા પીવા બધું હોય, સુખ હોય, સંપત્તિ હોય, પણ એક એવો ક્લેશ આવે કે તમારી બધી જ શાંતિ હણી લે છે. અને પછી ફરીથી આગળ પ્રશ્ન કરે છે, શ્રેયશામ યદ ભવેદ શ્રેયઃ પાવનાનામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિકરમ શાશ્વત સાધનમ તદ્વદાધુના. કેવો પ્રશ્ન કર્યો? હે મહારાજ, શ્રેયશામ યદ ભવેદ શ્રેય, જે વ્યક્તિ શ્રેષ્ઠ છે એને વધારે શ્રેષ્ઠ કઈ રીતે બનાવી શકાય? પાવનાનામ ચ પાવનમ, જે વ્યક્તિ પાવન છે, જે પવિત્ર છે, એને વધારે પવિત્ર કઈ રીતે કરી શકાય? જે પાવન છે એને વધારે પાવન કઈ રીતે કરી શકાય? અને ભગવાન કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત, ભગવાન કૃષ્ણની શાશ્વત પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય? ઈ તમે અમને કહો. ભગવાન કૃષ્ણ એટલે આપણે ઘણીવાર એમ કહીએ, ઘણીવાર ઘણા કહેતા હોય ને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સ્વામિનારાયણ, જય માતાજી, બધા અલગ અલગ બોલતા હોય ને આપણે.
ઘણા માણસોની એક ટેવ હોય કે સામેવાળો જે પણ બોલે આપણે તો આ જ બોલવાનું. શું ટેવ હોય? સામેવાળો ગમે તે બોલે આપણે તો આ જ સામે જવાબ આપવાનો. હકીકતમાં આપણને ખબર જ નથી કે ઈશ્વર શું છે, ભગવાન શું છે. આપણે એના જીવનની અંદરથી કોઈ વસ્તુ લેતા જ નથી. ભગવાન કૃષ્ણની કથા તો સાંભળીએ છીએ, પણ એના જીવનની જે વસ્તુઓ છે, એને જીવન કેમ જીવ્યા એ આપણે ક્યારેય લીધું નહીં. ભગવાન રામની કથા સાંભળીએ, એને જીવન કેમ જીવ્યા ક્યારેય લીધું નહીં. ભગવાન સ્વામિનારાયણની કથા સાંભળીએ, પણ એ ભગવાન કેમ જીવ્યા, કોના કોના ઘરે જઈને જીમ્યા, કોના કોના ઘરે જઈને ક્યાં ગયા, એ આપણે ક્યારેય જીવનમાં ઉતાર્યું નહીં. એટલે ક્યારેય આપણને ભગવાન મળ્યો જ નહીં, ગોતવો જ પડ્યો છે. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ્વદાધુના. શૌનકજી મહારાજે પ્રશ્ન કરી અને સુતજી મહારાજને પૂછ્યું કે મહારાજ, ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ, ભગવાન ઈશ્વરની પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય? ફરીથી આગળ શ્લોકમાં કીધું, ચિંતામણિર્લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતે ગુરુ પ્રેતો વૈકુંઠમ યોગી દુર્લભમ. હે મહારાજ, કદાચ ચિંતામણી મળી જાય તો આ લોકની અંદર સુખ મળે. ચિંતામણી એટલે શું? આપણે બધા ઓલા મણીની વાતો સાંભળી ને કે અહીંયા મણી આમ અડે તો આ થઈ જાય, આ મણી અડે તો આ થઈ જાય. એ ચિંતામણીની વાત કરી છે. કદાચ આપણને એ મણી મળે તો આપણી બધી જ ચિંતાઓ દૂર થાય. કેમ? એ મણી મળ્યા પછી આપણી પાસે બધી જ વસ્તુ આવી જાય. પણ સુરદ્રુ સ્વર્ગ સંપ્રદમ, હે ભગવાન, સ્વર્ગનું જે સુખ છે, ભગવાન સ્વર્ગની જે પ્રાપ્તિ છે એ કઈ રીતે થાય? ઈ તો તમારા જેવા ગુરુની જો પ્રીતિ થાય, તમારા ગુરુ જેવાના આશીર્વાદ મળે, તમારા જેવા ગુરુ પાસેથી જો જ્ઞાન મળે, કથા મળે, તો જ વૈકુંઠની પ્રાપ્તિ થાય, નકર થતી નથી. હવે સુતજી મહારાજ કહે છે, પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વસ્મી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. હે શૌનકજી મહારાજ, તમારી ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે, પ્રીતિ છે, એ જોઈ અને હું હવે તમને કથા કરું છું. સર્વ સિદ્ધાંત નિષ્પન્ન સંસાર ભયનાશય. આ સંસારનો બધો જ જે ભય છે એને જો દૂર કરવો હોય તો બધો જ જે સિદ્ધાંત છે એનો જે સાર છે ઈ હું તમને કહું છું, ઈ તમે સાંભળો. ભક્ત્યો વર્ધનમ યશ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ તે વિદ્યાસ્યામી સાવધાનતયા શૃણો.